ધાંગધ્રા કોંડ રોડ પર કલ્યાણપુર ગામ પલટી મારતા 8 લોકો ઇજાગ્રસ્ત. ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામ નજીક ધાંગધ્રા કોંડ રોડ પર એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કામ પૂર્ણ કરી અને પરત ફરી રહેલા લોકો લઈ જતી ગાડી પલટી ખાઈ ગઈ હતી. 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 3 લોકોને ગંભીર ઇજાઓ થતા હાલત પણ થઈ હતી. ધાંગધ્રા કોંડ રોડ પર કલ્યાણપુર ગામ નજીક કેરી ગાડી પલટી મારતા 8 લોકો ઇજાગ્રસ્ત. ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામ એક દુર્ઘટના સર્જાઈ હતી. કામ પૂર્ણ કરી અને પરત ફરી રહેલા લોકો લઈ જતી કેરી ગાડી પલટી ખાઈ ગઈ હતી. ત્યારે અકસ્માતમાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 3 લોકોને ગંભીર ઇજાઓ થતા ફ્રેક્ચર જેવી હાલત પણ થઈ હતી. ત્યારે 5 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ ધાંગધ્રાના વિવિધ વિસ્તારોમાં લગ્ન પ્રસંગમાં કેટરિંગનું કામ કરી અને પરત ફરી રહેલી મહિલાઓને ત્યાં કલ્યાણપુર ગામ પાસે જ ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગાડી અચાનક જ પલટી મારી હતી. જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જેમાં હાલ તો કેટરિંગનું કામગીરી કરતા પરિવારોમાં તંગદિલી છવાઈ હતી અને ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.